ફ્રૂટ્સ એટલે કે ફળો. ફ્રૂટ્સ એ ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશનથી ભરપૂર છે. આયુર્વેદની સંહિતાઓમાં ફળ વર્ગમાં ઘણા બધા ફ્રૂટ્સનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ આ ફ્રૂટ ખાવાની અમુક પદ્ધતિઓ હોય છે. જો તમે નિયમ અનુસાર ફ્રૂટ્સનું સેવન કરશો તો તે શરીરને ફાયદો આપશે, પરંતુ નિયમ વિરુદ્ધ ફ્રૂટ્સ ખાવાથી એ શરીરમાં ઘણા ગેરલાભ પણ કરી શકે છે. નિયમો જેમ કે ફ્રૂટ્સને ક્યારેય દૂધ સાથે મિક્સ ના કરવું જોઈએ, જેમ કે અત્યારે મિલ્કશેક, ફ્રૂટ સલાડ આ બધું લોકો લેતા હોય છે. આ વસ્તુ ખોટી છે. એક સમયે એક સાથે એક કે બે જ ફ્રૂટ ખાવા જોઈએ. એક જ સમયે ઘણા બધા ફ્રૂટ્સને ભેગા કરીને ન ખાવા જોઈએ. હાલમાં ફ્રૂટ ડીશમાં લોકો ઘણા બધા ફ્રૂટ્સ ભેગા કરીને ખાતા હોય છે, પરંતુ દરેક ફ્રૂટનો પાચનનો સમય, તેમના ગુણ, વીર્ય વિપાક આ બધું જ અલગ હોય છે. માટે એક સમય વધારે ફ્રૂટ્સ ભેગા કરીને ન લો. ફ્રૂટનું જ્યુસ બનાવીને પીવાના બદલે તેને ચાવીને ખાવાનું રાખો. ઘણા લોકોને ડિનર કે લંચ પછી ફ્રૂટ્સ ખાવાની આદત હોય છે, પરંતુ ફ્રૂટ્સ એ જ્યારે હલકી ભૂખ લાગી હોય ને ત્યારે ખાવાની વસ્તુ છે, અને ફ્રૂટ્સ ખાધા પછી તમારે ભારે ભોજન કરવાનું ટાળવું જોઈએ.